જુનાડીસા પાટણ હાઈવે પર આવેલ વીડી સરયુનગર અને ગંગાનગર ગ્રામ પંચાયત પૈકી ગંગાનગરમાં આજે ગુજરાત સ્ટેટ કંટ્રોલ સોસાયટી અમદાવાદ અનુદાનિત ક્ષય યોગ પ્રગતિ મંડળ ડીસા ટીઆઈ જુનાડીસા પીએચસી અને ભણસાલી આઈસીટીસી અને લીક વર્કર સ્ક્રીન બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે ગંગાનગર વિસ્તારમાં ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું। વીડી સરયુનગર અને ગંગાનગરના નવનિયુક્ત સરપંચ દ્વારા સદર સ્થળે જરૂરી વ્યવસ્થા પૂરી પાડવામાં તથા આયોજન આ હેલ્થ કેમ્પમાં ડાયાબિટીસ, બીપી, તાવ, મેલેરિયા, એચઆઈવીની તપાસ, ચેકઅપ જેમ કે ઝાડા, ઉલટી, ચામડીના રોગોની લોકોને સારવાર ચેકઅપ કરવામાં આવે જેમ કે મેડિકલ ઓફિસર જુનાડીસા પીએચસીના શ્રી હર્ષા પ્રજાપતિ રાઠોડ, એફએચ હંસાબેન ચૌધરી, લેબોટેક ડિટીનિયન મનીષભાઈ ગોસ્વામી ભણસાલી અને ડીસા સહયોગ પ્રગતિ મંડળ પ્રોગ્રામ મેનેજર પ્રવીણભાઈ પરમાર, શ્રી આદિત્ય બારોટ તેમજ ગંગાનગરના સરપંચ હસમુખભાઈ ધર્માણી, ડેપ્યુટી સરપંચ દીપાબેન સુરેશભાઈ પઢિયાર, શ્રી ચંદજીજી માનસુખજી વાઘેલા તથા શામળાજી ભેરાજી પઢિયાર, અમરાજી માળી, બકુલભાઈ ઠાકોર, હેમતાજી માળી, ખુશાલભાઈ માળી, સોમભારતી ગોસ્વામી, કિરીટભાઈ માળી તેમજ પીએચસી સ્ટાફ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં 110 કરતાં વધારે લાભાર્થીઓએ લાભ લીધો હતો। 22 જેટલા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનો પણ લાભ લીધો હતો। અહેવાલ ઈશ્વર માજીરાણા, જુનાડીસા। આજ રોજ ગંગાનગર મુકામે સહયોગ પ્રગતિ મંડળ સંચાલિત ટીઆઈ પ્રોગ્રામ ડીસા પીએચસી ગુજરાત આઈસીટીસી સિવિલ ભણસાલી અને લિંક વર્કર સ્કીમ હેઠળ અહીંયા ગંગાનગર ખાતે એક હેલ્થ ચેકઅપ કાર્યક્રમનું આયોજન કરેલ છે। તો એ આયોજન લોકોની સુખાકારી અને સિઝનલ બીમારીઓથી કોઈ પરેશાન ન થાય એટલા માટે અહીંયા આયોજન કરેલું છે અને દરેક ગંગાનગર